આજના લેક્ચરમાં આપણે થોડા વિશિષ્ટ પ્રકારના દાખલાઓનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ એક્ઝામ્પલ નંબર 1, જો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો y ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 x સ્ક્વેર માટે dy by dx શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આપેલ વિધેય y ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 x સ્ક્વેર છે તેનું વિકલિત આપણે મેળવવાનું છે. તો અહીં sin ઇન્વર્સ x એ પ્રમાણિત ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોવાથી આપણે તેનું વિકલિત જાણીએ છીએ. જ્યારે sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 x સ્ક્વેર છે તેનું આપણે ડાયરેક્ટ વિકલિત મેળવી શકીશું નહીં. તો sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 x સ્ક્વેર છે તેનો આપણે આદેશ લઈ અને ગણતરી કરીશું. તો હવે દાખલો કઈ રીતે ગણવો એ આપણે જોઈએ. તો સૌપ્રથમ y is equal to sin inverse x plus sin inverse વર્ગમૂળમાં 1 x સ્ક્વેર આ પ્રમાણે છે. એની શરત છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y. તો હવે હું અહીં sin inverse x અને sin inverse વર્ગમૂળમાં 1 x તો અહીં sin inverse x sin inverse વર્ગમૂળમાં 1 x સ્ક્વેર ની જગ્યાએ હું sin inverse x બરાબર u લઈશ અને sin inverse વર્ગમૂળમાં 1 x સ્ક્વેર કહીશ. શું કામ? તો કે અહીં આપણે વિકલિત જે છે એ સરળતાથી મેળવી શકીએ તે માટે. તો હવે ધારો કે u is equal to sin inverse x અને v is equal to sin inverse વર્ગમૂળમાં 1 x સ્ક્વેર. તો હવે જો હું sin inverse x અને sin inverse વર્ગમૂળમાં 1 x સ્ક્વેર ની જગ્યાએ u અને v મૂકું તો તેથી y is equal to u plus v આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે હું બંને બાજુ x પ્રત્યે વિકલન કરું, બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો તેથી dy by dx is equal to du by dx plus dv by dx આ પ્રમાણે આપણને મળે, જેને હું પરિણામ નંબર 1 કહીશ. તો હવે આપણે જાણીએ છીએ કે અહીં dy by dx બરાબર du by dx plus dv by dx મેળવ્યું, પરંતુ du by dx અને dv by dx કઈ રીતે આપણે મેળવવા? તો હવે સૌપ્રથમ du by dx મેળવવાની જો આપણે પ્રક્રિયા આગળ વધારીએ તો અહીં u is equal to sin inverse x આપણે ધારેલ છે. અગાઉ મેં વાત કરી એમ કે sin inverse x છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું પ્રમાણિત ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોવાથી તેનું વિકલિત આપણે ડાયરેક્ટ મેળવી શકશું. તો du by dx is equal to 1/વર્ગમૂળમાં 1 x સ્ક્વેર થાય, જેને આપણે પરિણામ નંબર 2 કહીએ. ત્યારબાદ હવે આપણે v નું વિકલિત એટલે કે dv by dx મેળવવું છે. તો dv by dx મેળવવા માટે તથા v is equal to sin inverse વર્ગમૂળમાં 1 x સ્ક્વેર આપણી પાસે છે. તો હવે મેં તમને વાત કરી તે મુજબ કે sin inverse વર્ગમૂળમાં 1 x સ્ક્વેર છે એનું સીધું વિકલિત આપણે મેળવી તો શકીએ પ્રમાણિત વિકલિતના નિયમ મુજબ, સૂત્ર મુજબ, પરંતુ અહીં આપણે સરળ બનાવવા માટે અહીં આપણે આદેશ લેશું. કારણ કે જો હું sin ઇન્વર્સ જો હું અહીંયા આ વર્ગમૂળમાં 1 x સ્ક્વેર છે ત્યાં હું sin sin લઈ આવું એટલે કે sin x કે sin x/2 કે એ પ્રમાણેનું કંઈક અહીંયા પદ મેળવી દઉં તો sin ઇન્વર્સ ને sin કેન્સલ થાય જો આ શરતનું પાલન કરે તો આ મુજબ આપણે એનો સરળતાથી વિકલિત મેળવી શકીએ. તો હવે જોઈએ કે આપણે આદેશ મુજબ આગળ વધી શકીએ છીએ કે નહીં. તો હવે ધારો કે x બરાબર
cos થીટા લેતા, તો તેથી થીટા બરાબર cos ઇન્વર્સ x. તો અહીં મેં cos થીટા શું કામ લીધું? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો હું x ના સ્થાને cos થીટા મૂકું તો 1 cos વર્ગ થીટા બરાબર sin વર્ગ થીટા લખાય. વર્ગ અને વર્ગમૂળ જો આ શરતનું પાલન થાય તો કેન્સલ થઈ જશે. તો sin ઇન્વર્સ sin x sin ઇન્વર્સ sin થીટા આવી જશે અને થીટા ની કિંમત cos ઇન્વર્સ x મૂકી દેવાથી આપણને સરળતાથી v નું વિકલિત મળશે. તો હવે આગળ આપણે વાત કરીએ તો તેથી v sin ઇન્વર્સ x ના સ્થાને આપણે cos થીટા મૂકશું તો 1 x બરાબર cos થીટા, તો અહીં વર્ગ છે તો 1 cos વર્ગ થીટા. તો તેથી v sin ઇન્વર્સ, હવે આપણે જાણીએ છીએ કે 1 cos વર્ગ થીટા બરાબર sin વર્ગ થીટા થાય. અહીંયા વર્ગમૂળ હોવાથી વર્ગ વર્ગનું કેન્સલ થાય એટલે કે વર્ગમૂળમાં sin વર્ગ થીટા. તો આ બંને કેન્સલ થાય વર્ગ અને વર્ગમૂળ, તો અહીં આપણે લખી શકીશું sin થીટા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે v sin ઇન્વર્સ sin થીટા. તો હવે શું શક્ય છે કે sin ઇન્વર્સ sin કેન્સલ થાય? તો તેના માટે આપણને જે આ શરત આપેલી છે તે શરતનો ઉપયોગ કરીએ. તો હવે 0 less than or equal to x less than or equal to 1. તો 0 less than or equal to x less than or equal to 1. તો તેથી x ના સ્થાને હું cos થીટા લખી શકું, પરંતુ જો હું cos થીટા હું આ 0 less than or equal to cos થીટા less than or equal to 1 લખું તો અશક્ય થાય. શું કામ? કારણ તો કે cos છે પ્રથમ ચરણમાં ઘટતું વિધેય હોવાથી. તો અહીં આપણે 1 less than or equal to cos theta less than or equal to 0 આ મુજબ લખી શકીએ. 1 ની વેલ્યુ છે cos 0 less than or equal to cos theta less than or equal to cos pi by 2. તો તેથી 0 less than or equal to theta less than or equal to pi by 2. તો આ મુજબ આપણને થીટા ની શરત મળે છે, જે અહીં પણ થીટા જ છે. તો 0 less than or equal to theta less than or equal to pi by 2. તો પ્રથમ ચરણમાં sin પોઝિટિવ છે, તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે પોઝિટિવ છે. તો એ શરત મુજબ તેથી v a sin inverse sin કેન્સલ કરી શકીશું. તો sin inverse sin theta આ કેન્સલ થાય. તો therefore v theta, પરંતુ theta cos inverse x લખી શકીએ. તો હવે આપણે જોઈએ છે dv/dx. તો તેથી dv/dx -1 ના છેદમાં વર્ગમૂળમાં 1 x². તો આપણે v નું વિકલિત આદેશ લઈ અને આ મુજબ ગણતરી કરી. હવે હું આ dv/dx ને પરિણામ નંબર 3 કહું તો પરિણામ 1 માં 2 અને 3 ની કિંમત તો મૂકતા, તો હવે dy/dx, તો du/dx આપણે જોઈ શકીએ છીએ કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 x² વત્તા -1 ના છેદમાં વર્ગમૂળમાં 1 x² પ્લસ માઈનસ થશે. તો તેથી dy/dx આ વેલ્યુ પ્લસ છે આ માઈનસ છે, આ બે સમાન હોવાથી કેન્સલ, પણ બેની નિશાની છે અલગ છે તો પ્લસ માઈનસ 0 થઈ જશે. તો આ મુજબ આપણને dy/dx મળે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ કે જો -1 less than x less than 1 માટે x વર્ગમૂળમાં 1 y વત્તા y વર્ગમૂળમાં 1 x 0 હોય તો સાબિત કરો કે dy/dx -1 ના છેદમાં 1 x નો સ્ક્વેર. તો આ દાખલામાં આપણે આ સાબિત કરવાનું, તો એનું સોલ્યુશન આપણે જોઈએ. તો હવે સૌપ્રથમ અહીં x વર્ગમૂળમાં 1 y x વર્ગમૂળમાં 1 y વત્તા y વર્ગમૂળમાં 1 x 0. શરત આપેલી છે -1 less than x less than 1. હવે બંને બાજુ સૌપ્રથમ x વર્ગમૂળમાં 1 y વત્તા y વર્ગમૂળમાં 1 x 0 છે. તો તેથી x વર્ગમૂળમાં 1 y y વર્ગમૂળમાં 1 x. તો આ
કરવાનું કારણ શું? તો આપણે સીધું જો અહીંયા વિકલિત મેળવશું તો આપણે આ પરિણામ તરફ આગળ વધી શકશું નહીં, કારણ કે આપણે સાબિત કરવાનું છે -1/1 x કૌંસ ઉપર વર્ગ, જે લાવી શકવામાં મુશ્કેલી થશે. તો અહીં આપણે શું કર્યું તો કે x વર્ગમૂળ 1 y -y વર્ગમૂળ 1 x. તો હવે બંને બાજુ આપણે વર્ગ કરીએ તો બંને બાજુ વર્ગ કરતા તો તેથી x વર્ગ ગુણ્યા 1 y, કારણ કે વર્ગ અને વર્ગમૂળ બંને ઉલટી પ્રક્રિયાઓ હતી, 1 y થઈ જશે. અહીં માઈનસ છે, y છે, બંને આખો ગુણાકારથી જોડાયેલા છે, પણ વર્ગ આવવાના લીધે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, તો y² 1 x. તો તેથી આ x² ને કૌંસમાં હું ગુણી દઉં તો x² x વર્ગ y is equal to y² xy². તેથી હવે હું x વર્ગ અને y વર્ગ વાળા પદ ભેગા કરું તો x વર્ગ ઓછા y વર્ગ વત્તા x વર્ગ y xy², આ બંને પદને ભેગા કરો, સોરી x² y માઈનસ xy², કારણ કે આ તરફ જશે તો માઈનસ થશે, is equal to 0. તેથી આ બંને x વર્ગ y ઓછા y વર્ગ, એટલે x વર્ગ ઓછા y વર્ગ ને લખાશે x y x y. જ્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેમાંથી xy સામાન્ય નીકળે તો કૌંસમાં વધે x y is equal to 0. તો આ બંને પદમાંથી x y સામાન્ય લઈએ તો આપણને કૌંસમાં x y xy is equal to 0 આ મુજબ આપણને પદ મળે. તો તેથી x y does not equal to 0 હોવાથી, કારણ કે એ બંને સમાન થઈ શકશે નહીં, તો તેથી x y xy is equal to 0 આ મુજબ આપણને પદ મળે. હવે હું x પ્રત્યે આ જે વિધેય મેળવી ગુડ વિધેય હોવાથી આપણે x પ્રત્યે જો આનું વિકલિત મેળવીએ, કારણ કે આપણે dy/dx વ્યાખ્યાયિત કરવું છે, તો x પ્રત્યે જો હું વિકલિત મેળવું તો તેથી બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો તેથી x નું 1 y નું થશે dy/dx વત્તા x એમને y નું થશે dy/dx વત્તા y એમને x નું થશે 1 is equal to 0. તો અહીં આપણે જો આ પ્રમાણે સીધું વિકલિત મેળવીએ છીએ તો આપણને કંઈક આવું પરિણામ મળે છે. તો આ પરિણામમાંથી આપણે સાબિતી જે આપણે કરવાની છે સાબિતી કરી શકશું નહીં. તો હવે આપણે y ને કરતા જો બનાવીએ તો આપણને રિઝલ્ટ મળે એવું જોઈ શકાય છે. તો હવે આપણે એ પ્રમાણે આગળ વધીએ તો તેથી y ને હું કરતા બનાવું તો x આ બંનેમાંથી y સામાન્ય તો 1 x is equal to 0. therefore y ને કરતા બનાવવો હોય x ના તરફ લઈ જાવ તો y into 1 x is equal to -x. તેથી y is equal to -x ના છેદમાં 1 x. તો આ પ્રમાણે y મળે છે. હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો તેથી dy/dx is equal to, અહીં જોઈ શકાય છે બંને વિધેયો ભાગાકારથી જોડાયેલા, તો ભાગાકારના કાર્ય નિયમ મુજબ -x 1 x એમને x નું વિકલિત થશે 1, ત્યારબાદ વચ્ચે માઈનસ ની નિશાની, એ હું મોટો કૌંસ કરી દઉં, 1 x into 1 x એમને 1 x નું વિકલન થશે 1 કૌંસ પૂરો, છેદમાં જે 1 x છે એનો છેદમાં 1 x નો સ્ક્વેર. તો તેથી dy/dx is equal to એમને કૌંસમાં 1 x into 1 x x કૌંસ પૂરો છેદમાં 1 x નો સ્ક્વેર. તેથી dy/dx is equal to x કેન્સલ થાય તો -1 ના છેદમાં 1 x કૌંસ ઉપર વર્ગ. આ મુજબ આપણે માંગેલ પરિણામ સાબિત કરી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 3, જો cos y is equal to x cos a plus y અને cos a does not equal to +or -1 હોય તો સાબિત કરો કે dy/dx is equal to cos વર્ગ a plus y ના છેદમાં sin a.
તો હવે આપણને જે cos y x cos a y આપેલું છે તેના પરથી આપણે dy dx cos વર્ગ a y sin a સાબિત કરવું છે. તો અહીં cos y x cos a y. તો અહીં x cos a y ગુણાકારથી જોડાયેલા છે, એના બરાબર cos y આપેલું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિધેય છે એ ગુડ વિધેય છે. તો ગુડ વિધેયના વિકલિતો વિશે પણ આપણે ચર્ચા કરી છે. અને બીજી વાત કે અહીં જો આપણે x ને કરતા બનાવીએ તો પણ આ દાખલો સરળ થઈ શકે એમ છે. તો હું x ને કરતા બનાવું તો તેથી x cos y ના છેદમાં cos a y. તો અહીં x ને જો હું એક ચલ અને y પણ એક ચલ છે, જો x ને હું y પર આધારિત ચલ કહું તો y છે એ સ્વતંત્ર ચલ બને, એટલે કે x છે એક વિધેય બને. જેમ આપણે અગાઉના દાખલાઓમાં y f એટલે કે y ને એક ચલ એ x પર આધારિત ચલ હતો જ્યારે x સ્વતંત્ર ચલ હતો, એવી જ રીતના અહીં x છે સ્વતંત્ર ચલ થશે નહીં, સ્વતંત્ર ચલ તરીકે અહીં y થશે અને x છે એક વિધેય તરીકે વર્તે. તો અહીં જે આપણે વિકલિત મેળવવાનું થાય તો એ y પ્રત્યે વિકલિત મેળવવાનું થાય. શું કામ? તો કે y સ્વતંત્ર ચલ હોવાથી. તો અહીં બંને બાજુ y પ્રત્યે વિકલન કરતા તો તેથી dx dy. હવે આ y પ્રત્યે વિકલિત કરવાનું રીઝન તો મેં તમને કીધું, પરંતુ આજ x ને કરતા બનાવવાનું શું કામ? તો કે દાખલો થોડો સરળ બની જાય એટલા માટે. તો dx dy cos y ના છેદમાં cos a y. તો આ બંને વિધેયો ભાગાકારથી જોડાયેલા છે. તો cos a y અંશમાં અચળ તરીકે લઈએ તો cos a y, cos y નું વિકલિત થશે sin y, વચ્ચે ઓછાની નિશાની, ત્યારબાદ cos y અચળ cos a y નું વિકલિત થશે sin a y. તો અને y a y નું વિકલિત શું? તો કે a અચળ છે તો a નું 0 થશે. y છે એ y પ્રત્યે વિકલન કરવાનું હોવાથી અહીં y નું વિકલન 1 થશે. ધ્યાન ખાસ રાખજો કે y નું વિકલન dy dx ન થાય. શું કામ નહીં થાય? તો કે y છે એ સ્વતંત્ર ચલ હોવાથી અને અહીંયા જે આપણે વિકલન કર્યું છે y પ્રત્યે કરેલું હોવાથી. ત્યારબાદ છેદમાં cos વર્ગ a y. શું કામ? તો કે ભાગાકારના કાર્ય નિયમ મુજબ જે છેદમાં હોય એનો છેદમાં વર્ગ કરવો. તો cos વર્ગ a y તો is equal to, હવે માઈનસ 12 સામાન્ય માઈનસ નિશાની 12 લખું તો sin y cos a y માઈનસ પ્લસ cos y sin a y ભાગાકારમાં cos વર્ગ a y. હવે હું dx dy is equal to જો sin a y cos y ને પહેલા લખું તો આ મુજબ લખાય sin a y cos y ઓછા પ્રથમ પદ લખું તો cos a y sin y આ મુજબ લખી શકાય. ભાગાકારમાં cos વર્ગ a y. તો હું અહીં a y ને આલ્ફા કહી દઉં તો sin આલ્ફા cos બીટા minus cos alpha sin beta. જો આ મુજબ આપણી પાસે હોય તો is equal to sin alpha minus beta. આ સૂત્રનો ઉપયોગ કરી અને અહીં આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો is equal to sin તો alpha તરીકે a y, beta તરીકે y, તો sin a y cos y ઓછા cos a y sin y is equal to sin alpha ની જગ્યાએ a y તો a y ઓછા y તો sin a y ઓછા y છેદમાં cos વર્ગ a y. તો તેથી dx dy is equal to sin a ના છેદમાં cos વર્ગ a y. તો આ મુજબ dx dy મળ્યો આપણને. હવે આપણે તો સાબિતીમાં dy dx જોવે છે. તો તેથી વ્યસ્ત પ્રમાણ લઈએ
તો dy by dx is equal to cos વર્ગ a plus y છેદમાં sin a. તો આ મુજબ માંગેલ પરિણામ સાબિત થાય છે. તો cos y is equal to x cos a plus y નું વિકલિત dy by dx is equal to cos વર્ગ a plus y upon sin a. આ રીતે આપણે મેળવી શકીએ છીએ. અસ્તુ.